ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ -1 રેઝ ટુ n + 1 into 1 upon n square. તમને એક્ઝામ્પલ કીધું હશે કે ફાઇન્ડ આઉટ conditional convergent or absolute convergent, right? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લઈશું un શું છે આપણી પાસે -1 raised to n into 1 upon n square. તો અહીંયા લિમિટ n tends to infinite લખી નાખીએ આપણે. તો બાય લેબનીઝ ટેસ્ટ આપણે શું લખી શકશું 1 upon n square. જે કન્ડિશન છે આપણી માઈનસ પ્લસ શેનાથી થાય છે ધીસ વન આપણે રિમૂવ કરી નાખશું એટલે બાય લેબનીઝ ટેસ્ટ શું આવશે આન્સર તો કે 0 લેબનીઝ ટેસ્ટ 0 એટલે શું થાય કન્વર્જન્ટ. un તમારો શું આવશે un મળશે આપને કન્વર્જન્ટ. this is our un and answer is convergent. આપણે ઓરિજિનલ સિરીઝ શું છે this one, right? convergent. now આપણે મોડ un કરીએ. મોડ un બરાબર શું થશે તો મોડ માં નીકળી જશે એટલે મોડ માં શું આન્સર આવશે લિમિટ n tends to infinite અહીંયા લખીએ લિમિટ n tends to infinite 1 upon n square. મોડ લખશું ત્યારે, રાઈટ? ફર્સ્ટ આપણે ઓરિજિનલ સિરીઝ કન્વર્જન્ટ ડાયવર્જન્ટ ચેક કરવાનું, પછી મોડ માં ચેક કરવાનું, રાઈટ? મોડ માં n સ્ક્વેર અને p ટેસ્ટ લાગુ પડશે. p ટેસ્ટ પ્રમાણે 2 greater than 1 તો સિરીઝ શું થશે કન્વર્જન્ટ બાય p ટેસ્ટ, right? by p test it is also convergent. mod ની series તો બંને કન્વર્જન્ટ થતી હોય તો this series is absolute convergent. શું આવશે આન્સર absolute convergent, right? કન્ડિશન સમજાવી. ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું ઓરિજિનલ સિરીઝ જોવાની, જો કન્વર્જન્ટ હોય એની મોડ ની સિરીઝ પણ કન્વર્જન્ટ હોય, બંને કન્વર્જન્ટ હોય તો શું કહેવાય એને એબ્સોલ્યુટ કન્વર્જન્ટ. જો ડાયવર્જન્ટ હોય તમારે ચેક કરવાની જરૂર જ નથી આવતી, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ આ કન્વર્જન્ટ થવી જરૂરી છે. જો કન્વર્જન્ટ હોય અને મોડ ની સિરીઝ ડાયવર્જન્ટ થતી હોય, રાઈટ, એને શું કહેવાય કન્ડિશનલ કન્વર્જન્ટ, રાઈટ? અન્ડરસ્ટેન્ડ? લેટ્સ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. Example 2. Summation n बराबर 2 થી infinite -1 raised to n upon n log n square. Right? For convergence and absolute convergence. चेक करवाना है टेस्ट द convergence और absolute convergence. तो फर्स्ट ऑफ ऑल આપણે ચેક કરીએ કન્વર્જન્સ છે કે નહીં. એના માટે શું કરશું આપણે un બરાબર -1 raised to n upon n log n raised to n, રાઈટ? અહીંયા આપણે લેબનીઝ ટેસ્ટ યુઝ કરશું. લેબનીઝ ટેસ્ટ પ્રમાણે -1 raised to n નીકળી જશે તો તમારી પાસે શું રહેશે 1 upon n log n raised to n, રાઈટ? તો આનો આન્સર શું આવશે 1 upon infinite એટલે શું આવશે 0 એટલે કન્વર્જન્ટ બાય લેબનીઝ ટેસ્ટ. તો લખવાનું this is convergent by Leibniz test. now આપણે મોડ ની સિરીઝ ચેક કરીએ. ડાયરેક્ટ આપણે મોડ લઈએ આપણે અહીંયા લિમિટ n tends to infinite mod un. that means એનો શું આવશે તો કે લિમિટ n tends to infinite ડાયરેક્ટ સિરીઝ તમારી શું હશે n log n raised to n. see that આપણે જ્યારે લેબનીઝ ટેસ્ટ યુઝ કરીએ ત્યારે આપણે રિમૂવ કરી નાખીએ છીએ, રાઈટ? પછી તમે ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ એપ્લાય કરી શકો છો. બટ મોડ un ધેટ મીન્સ એનો મીનિંગ આ જ આપણી ફાઇનલ સિરીઝ છે, રાઈટ? મોડ un નો મતલબ શું આ તમારી ઓરિજિનલ સિરીઝ છે. હવે તમારે એમાં અહીંયા તમે લેબનીઝ ટેસ્ટ યુઝ નથી કરી શકતા, રાઈટ? ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ આપણે એપ્લાય ના કરી શકીએ. સો અહીંયા કયો ટેસ્ટ આવશે આપણો તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટ. જ્યાં લોગ હોય, જે કન્ડિશનમાં લોગ આવતી હોય ત્યાં તમારે શું વાપરવાનું છે ઇન્ટિગ્રેશન ટેસ્ટ. ઇન્ટિગ્રેશન ટેસ્ટમાં ઇન્ટિગ્રેશન 2 થી ઇન્ફાઇનાઇટ બીકોઝ આપણે શું છે લિમિટ 2 થી ઇન્ફાઇનાઇટ 1 upon x log x, રાઈટ? અહીંયા સ્ક્વેર છે, સોરી અહીંયા સ્ક્વેર છે, એ શું આવશે સ્ક્વેર ઇન્ટુ dx. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે આપણે.
રાઈટ અને ઇન્ટિગ્રેશન માટે એનું ફોર્મ્યુલા તમે લખી દો ઇન્ટિગ્રેશન f of x raised to n into f dash x into dx બરાબર શું થાય f of x raised to n plus 1 upon n plus 1 આ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરશું અહીંયા લખું છું x log x that means હું લખું છું log x raised to -2 upon x આ રીતે લખાય ને આપણે f of x કહીએ છીએ હું f of x કહું છું log x raised to -2 ને f dash x શું થશે સોરી f of x આપણે કરી ગઈ છે log x છે f dash x શું થાય 1 upon x f of x raised to n બરાબર શું થશે અહીંયા તો કે -2 રાઈટ પાવર f of x એટલે log x f dash x એટલે 1/x સૂત્ર પ્રમાણે આ સેટઅપ થાય છે એનો આન્સર શું આવશે f of x raised to n plus 1 upon n plus 1 that means f of x એટલે શું છે આપણે log x raised to n plus 1 n શું છે -2 એટલે -2 plus 1 એટલે -1 એટલે log x raised to -1 upon શું આવશે n plus 1 એટલે -2 plus 1 એટલે -1 so this is the integration એટલે ઇન્ટિગ્રેશન આપણે મેળવ્યું અહીંયા લખીએ આપણે આન્સર આવ્યો થશે માઈનસ એ લખીએ 1 upon log x રાઈટ રેઝ ટુ 2 થી ઇન્ફાઇનાઇટ આપણી લિમિટ માઈનસ આગળ લઈ લઉં છું 1 upon log x કરી નાખું રાઈટ આ ઇન્ટિગ્રેશન આ ફોર્મ્યુલા મેં યુઝ કર્યો હું લિમિટ એપ્લાય કરું રાઈટ માઈનસ સાઇન બહાર રાખીએ 1 upon log ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ એટલે 0 માઈનસ log 1 upon log 2 માઈનસ માઈનસ પ્લસ 1 upon log 2 એટલે શું આવશે ફાઇનાઇટ નંબર કેવો નંબર આવશે ફાઇનાઇટ અને નોન ઝીરો નંબર ઇન્ટિગ્રેશન ટેસ્ટ પ્રમાણે શું થશે કન્વર્જન્ટ શું આવશે આન્સર આનો કન્વર્જન્ટ બંને કન્વર્જન્ટ હોય તો સિરીઝ શું થશે એબ્સોલ્યુટ કન્વર્જન્ટ શું આવશે આન્સર એબ્સોલ્યુટ કન્વર્જન્સ right સમજાય બંને કન્વર્જન્ટ થયા now let's see the next example 3 જોઈએ summation n બરાબર 1 થી infinite -1 raised to n minus 1 upon n raised to p right તમે ફર્સ્ટ ઓફ આપણે શું કરવાનું લેબનિઝ ટેસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ un લખો તમે તો કે -1 raised to n minus 1 raised to n raised to p લેબનિઝ ટેસ્ટ વાપરીએ આપણે તો શું કરી શકીએ આપણે -1 raised to n minus 1 ને રિમૂવ કરી શકીએ આપણે તો શું આવશે લિમિટ n tends to infinite 1 upon n raised to p આન્સર શું આવશે 0 કન્વર્જન્ટ by Leibniz test it is convergent original series શું આવશે convergent right 1 upon infinite એટલે 0 now mod un કરીએ આપણે mod un એટલે લિમિટ n tends to infinite 1 upon n raised to p now હવે અહીં આપણે શું આવશે p test suppose p બરાબર શું હોય આપણી કન્ડિશન લેસ ધેન ઇક્વલ 1 and greater than 1 તો કન્વર્જન્ટ p લેસ ધેન ઓર ઇક્વલ હોય તો ડાયવર્જન્ટ આ ટાઈપની કન્ડિશન હતી આપણી પાસે રાઈટ p greater than 1 તો કન્વર્જન્ટ and p less than equal 1 તો ડાયવર્જન્ટ રાઈટ તો p greater than 1 કન્વર્જન્ટ હોય તો આને શું કહેવાય એબ્સોલ્યુટ કન્વર્જન્સ બીકોઝ બંને સિરીઝ શું થાય કન્વર્જન્ટ જો p greater than 1 ની કન્ડિશન હોય આન્સર આનો કન્વર્જન્ટ આવે તો બંને કન્વર્જન્ટ ધેટ મીન્સ એબ્સોલ્યુટ કન્વર્જન્ટ p less than equal 1 હોય તો આ ડાયવર્જન્ટ થાય ધેટ મીન્સ આ કન્વર્જન્ટ and આ ડાયવર્જન્ટ ધેટ મીન્સ કન્ડિશનલ કન્વર્જન્ટ રાઈટ કઈ વેલ્યુ માટે p less than equal 1 હોય ત્યારે રાઈટ તો ઓરિજિનલ સિરીઝ કન્વર્જન્ટ હોય અને મોડની સિરીઝ એની ડાયવર્જન્ટ હોય એને શું કહેવાય કન્ડિશનલ કન્વર્જન્ટ right let's see the next example જોઈએ 4
to infinite 2x plus 3 raised to 2n plus 1 upon n factorial. Right? અહીંયા આપણે બધું કીધું છે find out the radius of convergence. For what value of x does the series converges? Find out absolute convergence and conditional convergence. Right? 10.11 નો બંને ટોપિક બધું find out કરવાનું છે આમાં. તો સેમ વસ્તુ un લઈએ આપણે 2x plus 3 raised to 2n plus 1 upon n factorial. And un plus 1 લઈએ આપણે. અહીંયા આવશે 2x plus 3 raised to 2n plus શું આવશે 3 એની જગ્યાએ n plus 1 મૂકીએ તો 2n plus 2 plus 1 એટલે 3 અહીંયા આવશે n plus 1 factorial. Right? So અહીંયા આવશે આપણી પાસે લિમિટ n tends to infinite un plus 1 upon un. આ કન્ડિશનમાં શું આવશે 2x plus 3 raised to 2x plus 2n plus આપણે શું લખી શકીએ 1 into 2x plus 3 એનો સ્ક્વેર અલગ કરી નાખીએ આપણે તો આ કેન્સલ થઈ શકશે આપણી પાસેથી. રાઈટ? આ બંનેને જોઈન્ટ કરશો શું આવશે 2n plus 3. નાઉ અહીંયા છે આપણી પાસે un plus 1 માં શું છે n plus 1 factorial. નાઉ ઓપોઝિટ આવશે એટલે n factorial upon 2x plus 3 raised to 2n plus 1. તો બંને કેન્સલ થઈ જશે n plus 1 factorial એટલે આપણે આ રીતે લખી શકાય n plus 1 into n factorial reduce કરીએ એટલે તો બંને કેન્સલ. અહીં લખજો તમે લિમિટ n tends to infinite. Now our પાસે રહેશે 2x plus 3 નો સ્ક્વેર લિમિટ n tends to infinite 1 upon n plus 1. તો n plus 1 ની જગ્યાએ infinite મૂકશો એટલે 1 upon infinite આન્સર શું આવશે 0. આન્સર 0 આવે એનો મતલબ શું થાય 0 less than equal l less than 1 એટલે શું થાય કન્વર્જન્ટ. આનો મતલબ શું છે 0 less than equal l less than 1 તો શું થાય કન્વર્જન્ટ. તો સિરીઝ શું બનશે કન્વર્જન્ટ. રાઈટ? also એની ડિફરન્સ સિરીઝ શું થશે also કન્વર્જન્ટ. એકનો મોડ કરશો તો પણ આન્સર શું આવશે સેમ જ આવશે. આમાં નેગેટિવ વસ્તુ જ નથી. રાઈટ? આનો મોડ કરો તો પણ શું આવે પોતે જ આન્સર આવશે એટલે એબ્સોલ્યુટ કન્વર્જન્સ શું આવશે સમજાય છે. એનો ફર્સ્ટ આન્સર નોર્મલ સિરીઝ નો આન્સર શું આવ્યો કન્વર્જન્ટ. એનો આન્સર શું આવે છે આપણે 0. 0 કન્ડિશન પ્રમાણે શું થાય 0 less than equal l less than 1 by ratio test. રાઈટ? તો શું આન્સર આવે કન્વર્જન્ટ. અને એની મોડ ની સિરીઝ મોડ un કરશો તો પણ સેમ જ રહેશે. આમાં કોઈ નેગેટિવ વસ્તુ જ નથી. તો એનો આન્સર શું આવશે અગેન કન્વર્જન્ટ. તો શું થશે એબ્સોલ્યુટ કન્વર્જન્સ. Also right એ 0 રાખીએ આપણે. Also x ની કોઈ પણ વેલ્યુ માટે શું થશે આ કન્વર્જન્ટ. any value of x is convergent because x ની તમે કોઈ પણ વેલ્યુ મૂકશો તો આન્સર શું આવવાનો છે 0. and radius of convergence શું થશે radius is infinite કોઈ પણ વેલ્યુ હોઈ શકે. રાઈટ? રેડિયસ શું થશે આનો તો કે ઇન્ફાઇનાઇટ કોઈ પણ વેલ્યુ હોઈ શકે. રાઈટ? now let's do the next example 5a. minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 1 by 5 convergent question છે આપણો. also does it converge absolutely. right? આ ટાઈપનો ક્વેશ્ચન છે આપણે. un means આપણું -1 raised to n upon n. રાઈટ? n બરાબર 1 2 3 4 5 અહીંયા તમે 1 2 3 4 5 મૂકશો એટલે આ ટાઈપની કન્ડિશન આવશે. ફર્સ્ટ ઓફ તમે રાઈટ 1 1 1 1. સપોઝ તમારા અહીંયા n બરાબર તમે સપોઝ 1 મૂકો છો તો શું આવશે
-1 raised to 1 તો માઈનસ આવે તો આપણે અહીંયા +1 કરી નાખીએ રાઈટ ધેટ મીન્સ શું થશે 1 મૂકો તો સ્ક્વેર એટલે પોઝિટિવ આવશે નીચે 1 સપોઝ 2 મૂકશો તો નેગેટિવ આવશે and 1/2 રાઈટ સો un સિરીઝ આપણી છે બાય લેબનિઝ ટેસ્ટ લેબનિઝ ટેસ્ટ પ્રમાણે શું થશે તો કે -1 raised to n નીકળી જશે એટલે આપણી પાસે રહેશે 1/n 1/n શું થાય 1/∞ એટલે 0 તો શું આવશે કન્વર્જન્ટ un ઓરિજિનલ સિરીઝ શું છે આપણી કન્વર્જન્ટ બાય a લેબનિઝ ટેસ્ટ તો લખવાનું રહેશે બાય લેબનિઝ ટેસ્ટ નાઉ મોડ un કરીએ આપણે મોડ un લખશો એટલે આપણી પાસે શું રહેશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n તમારે આ સિરીઝ ને ફોકસ કરવાનું છે આપણે આમ રિમૂવ નથી કર્યું આ ઓરિજિનલ સિરીઝ બની છે રાઈટ મોડ un કરશો એટલે રાઈટ તો આ p ટેસ્ટ પ્રમાણે જોવું પડશે અહીં p ટેસ્ટ પ્રમાણે શું થાય p ની વેલ્યુ શું થાય 1 1 શું થાય લેસ ધેન ઓર ઇક્વલ 1 આપણો કન્ડિશન શું હતી p ગ્રેટર ધેન 1 તો શું થાય કન્વર્જન્ટ p લેસ ધેન ઓર ઇક્વલ 1 તો ડાયવર્જન્ટ રાઈટ અહીંયા કન્ડિશન પ્રમાણે શું થઈ ગયા ડાયવર્જન્ટ શું થાય ડાયવર્જન્ટ p બરાબર 1 રાઈટ તો કન્ડિશન પ્રમાણે p લેસ ધેન ઇક્વલ 1 હોય તો શું હોય ડાયવર્જન્ટ તો સિરીઝ શું બનશે ઓરિજિનલ સિરીઝ શું બનશે કંડીશનલ કન્વર્જન્ટ રાઈટ બીકોઝ ઓરિજિનલ સિરીઝ કન્વર્જન્ટ and mod un ની સિરીઝ શું બને છે ડાયવર્જન્ટ so this series is a conditional convergent so our answer conditional convergent right now let's go the series is conditional convergent